નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું માનસી સોની. આજે સૌથી પહેલા વાત કરવી છે સહકાર નહીં સંગ્રામની. સહકાર નહીં સંગ્રામ. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી હાઈ પ્રોફાઇલ ડ્રામા બની છે. ઇફકોના ડિરેક્ટર પદ માટે રાજકીય કાવા દાવાઓની સાથે સામાજિક સંસ્થાઓએ પણ રાજકારણ કર્યાનું બહાર આવ્યું છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ થયેલી આ ચૂંટણીએ ભાજપનો આંતરિક ખટરાગ ખુલ્લો પાડી દીધો છે. તો મેન્ડેટનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહીની માંગ કરાતા રાજકારણ પણ ગરમાયું છે. જુઓ ઇફકોની જીતની કેવી થઈ રહી છે સાઇડ ઇફેક્ટ. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. ઇફકોની જીતના સાઇડ ઇફેક્ટ. ભાજપ વિરુદ્ધ ભાજપની લડાઈ. સૌરાષ્ટ્રના રાજકારણમાં ભડકો. હવે શું કરશે ભાજપ? 2 દિવસ પહેલા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો. આ ચૂંટણીમાં ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ તેની સામે જયેશ રાદડિયાનો 114 મતે વિજય થયો. આમ તો સહકારી ક્ષેત્રની આ ચૂંટણી મોટાભાગે બિનહરીફ જ થતી હોય છે, પરંતુ આ વખતની સ્થિતિ કંઈક અલગ હતી. ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ચૂંટણીમાં મેન્ડેટ આપ્યાની વાતનો સ્વીકાર કર્યો હતો. જો કે રાદડિયાએ પોતાના બળે ચૂંટણી જીતીને સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. જીત બાદ પ્રથમ વખત જયેશ રાદડિયા મીડિયા સામે આવ્યા. મેન્ડેટ અંગે રાદડિયાએ દાવો કર્યો હતો કે ઇફકોની ચૂંટણી જાહેર થઈ ત્યારે ગત 24 તારીખે સૌ પ્રથમ તેઓએ ફોર્મ ભર્યું હતું. જ્યાં સુધી મેન્ડેટની વાત છે ત્યાં સુધી તેઓને મેન્ડેટ વિશે કોઈ માહિતી નથી. સાંભળો જયેશ રાદડિયાએ મેન્ડેટ મુદ્દે શું દાવો કર્યો. મેં 24 તારીખે ફોર્મ ભર્યું. પહેલું ફોર્મ મેં ગુજરાતમાંથી ઇફકોમાંથી મેં ભરેલું હતું. ત્યારે મને કોઈ વાત પણ નહોતી અને પછીથી પાછળથી ફોર્મ ભરવાનું કીધું. આજની તારીખે મારી પાસે મને મેન્ડેટ હજી મળ્યો નથી કે શું છે, એટલે 24 તારીખે ફોર્મ ઓલરેડી અમારે ભરાઈ ગયેલું હતું. ઇફકોમાં મેન્ડેટનું પાલન ન થવાની ઘટના બનતા જયેશ રાદડિયાના રાજકોટ જિલ્લાના સહકારી હરીફો મેદાને આવ્યા. રાજકોટના સહકારી આગેવાન બાબુ નસીતે કહ્યું કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી સમયે મેં વ્હીપનો અનાદર કર્યો હતો, ત્યારે મને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે જયેશ રાદડિયા અને તેને મત આપનાર 114 જેટલા લોકો સામે કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી? ભાજપે આ કિસ્સામાં કાર્યવાહી કરીને કાર્યકર્તાઓને ન્યાય આપવો જોઈએ. દેશની અંદર આવડી મોટી સંસ્થાને આખા દેશમાં ચર્ચા હતી, એની ચૂંટણી થઈ ઇફકોની, અને એમાં બિપિનભાઈ ગોતાને મેન્ડેટ આપ્યો. તો એ મેન્ડેટની વિરુદ્ધ જેમને જેમને ઉમેદવારી કરી છે, 113 મત વિરુદ્ધમાં પડ્યા છે. હું એમ માનું છું 113 લોકો વિરુદ્ધમાં પાર્ટીએ કાર્યવાહી કરવી જોઈએ, હું સ્પષ્ટ માનું છું. રાજકોટના સહકારી આગેવાનોએ જયેશ રાદડિયાએ પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરી તેની પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરતા હવે મામલો ગરમાયો છે. વાત આટલાથી અટકતી નથી. ઇફકોના ડાયરેક્ટર પદની આ ચૂંટણીમાં રાજકીય દાવપેચમાં લેઉવા પાટીદાર સમાજની સામાજિક સંસ્થા પણ બાકાત નથી. સૂત્રોના કહેવા પ્રમાણે રાદડિયાને હરાવવા માટે અને બિપિન ગોતાના સમર્થનમાં મતદાન કરવા માટે લેઉવા પાટીદાર સમાજની એક સંસ્થાના ટ્રસ્ટી દ્વારા મતદારોને ફોન કરવામાં આવ્યા હતા. જો કે આ ફોન કોલ રાદડિયા સુધી પહોંચી જતા સામાજિક સંસ્થાનો ભાંડો ફૂટી ગયો હતો. જયેશ રાદડિયાએ આ અંગે સામાજિક સંસ્થાને જવાબ આપતા કહ્યું હતું કે સામાજિક સંસ્થાઓએ આ પ્રકારના રાજકારણથી દૂર રહેવું જોઈએ. અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા.
હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. સમાજનો ભરોસો સામાજિક સંસ્થા અને સમાજના આગેવાનો ઉપર હોય છે કે જ્યાં રાજનીતિ નથી થતી અને માત્ર સમાજની વાત થતી હોય ત્યાં સમાજ એની પર ભરોસો મૂકતો હોય છે. સમાજની સંસ્થાઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે હું રાજકીય વ્યક્તિ હોવા છતાં પણ સમાજનું પ્રતિનિધિત્વ કરું છું. સમાજની અંદર અનેક મેં નિર્ણયો કર્યા છે, સમાજને મેં મજબૂત રીતે નેતૃત્વ આપ્યું છે અને સમાજની અંદર માત્ર બીજાની જેમ વાતો નહીં, સમાજ એનો સાક્ષી છે કે મેં સમાજને જરૂર પડે ત્યારે નિર્ણય કરી અને એનું પરિણામ આપ્યું છે. મને હરાવવા માટે સામાજિક સંસ્થાઓ આપી, ઓડિયો કઈ સંસ્થા મને ખ્યાલમાં નથી, પણ આપણા માધ્યમથી આપ કહો છો, હું કહું છું કે સામાજિક સંસ્થાઓએ આમાં દૂર રહેવું જોઈએ, રાજનીતિમાં ન આવવું જોઈએ અને બહુ એવી ઈચ્છા થતી હોય તો સમાજનું કામ મૂકીને રાજનીતિમાં આવી જવાય. કોને સમાજને કોને સ્વીકારવો, રાજનીતિ અંદર કોને શકો છેલ્લે લોકોએ નક્કી કરવું છે. મારે નક્કી કરવાનું નથી, સામાજિક સંસ્થાઓએ નક્કી કરવાનું નથી. સામાજિક સંસ્થાનું નેતૃત્વ અમને પણ માનીએ છીએ કે સમાજનું સારું કામ થતું હોય તો એક સમાજના દીકરા તરીકે અમે પણ સમાજને સ્વીકારતા હોઈએ છીએ, સમાજના આગેવાનો સ્વીકારતા. લેઉવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ પણ આ પ્રકારની રાજનીતિ કરતા ટ્રસ્ટીને સંસ્થામાંથી દૂર કરવાની માંગ કરી છે. જરા પણ ન કરવી જોઈએ અને કોઈ પણ એવા ટ્રસ્ટી હોય તો એને તાત્કાલિક અસરથી એ સંસ્થાએ દૂર કરવા જોઈએ. રાજકારણ કરવું હોય તો હું માનું છું કે બંને પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે, જાહેરમાં રાજકારણમાં પાર્ટીમાં હોદ્દો લઈને રાજકારણ કરવા માંડે. પણ જો સમાજના મંચ ઉપરથી ટ્રસ્ટી તરીકે આ પ્રકારની કાંઈ પણ એ કામગીરી કરતા હોય તો એને હું ચોક્કસ એવું માનું છું કે એને રાજીનામું દઈ દેવું જોઈએ. પરેશભાઈ, આપ સામાજિક સેવાઓ સાથે તો જોડાયેલ છો, સાથે સાથે રાજકીય રીતે પણ ક્યાંક જોડાયેલા છો. શું માનો છો કે જયેશ રાદડિયાને ભાજપે મેન્ડેટ ન આપ્યું એ અયોગ્ય કહેવાય? ચોક્કસ હું એવું માનું છું કે આ સીટ માટે ઇફકો એવી સંસ્થા છે કે સહકારી સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયા અને જયેશભાઈ રાદડિયાનું બે પરિવારનું યોગદાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો માટે રહ્યું છે. ખેડૂતોના દુઃખે દુઃખી ને ખેડૂતના સુખે સુખી આ પ્રકારનો એ પરિવારનો એ નાતો છે. તમે જો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય અને ઘણી બધી એવી સંસ્થાઓ સાથે આ પરિવાર સંકળાયેલો છે. અત્યાર સુધી સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોની સીધી રીતે કોઈ દખલગીરી ન હતી, પરંતુ ભાજપના અધ્યક્ષ તરીકે CR પાટીલ આવ્યા બાદ સહકારી સંસ્થાઓની વરણીમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરાઈ છે. આ પરંપરા રાજ્યની સહકારી સંસ્થાઓમાં ચાલી હતી, પરંતુ રાષ્ટ્રીય સંસ્થાઓમાં તેનો અમલ થયો નહીં. ઇફકોનું ડિરેક્ટર પદ ભલે નાની ચૂંટણી હોય, પરંતુ તેમાં જે રાજકીય કાવા દાવાઓ થયા તે હાઈ પ્રોફાઇલ જોવા મળ્યા. હવે જ્યારે જયેશ રાદડિયાએ મેન્ડેટનો અનાદર કર્યો તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ત્યારે પ્રદેશ ભાજપ આ અંગે શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહેશે. પરંતુ એક વાત નક્કી છે કે સહકારિતાનો આ સંગ્રામ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. મોહિત ભટ્ટ, TV9, રાજકોટ.